નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાવાગઢની તળેટીમાં આવેલા ગ્રામ્ય વિસ્તાર તેમજ પાવાગઢ સહિત હાલોલમાં ધોધમાર વરસાદની શરૂઆત થતા વાહન ચાલકો અટવાયા છે. પાવાગઢની તળેટીમાં આવેલા ગ્રામ્ય વિસ્તાર તેમજ પાવાગઢ સહિત હાલોલમાં ધોધમાર વરસાદની શરૂઆત થતા વાહન ચાલકો અટવાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં અમુક ગામમાં વરસાદ વરસતા ઘણા ગ્રામ્ય વિસ્તારના કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં વીજપુલ ધરાશાયી થતા સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. વીજપુલના વાયરો એક મકાન ઉપર પડ્યા હતા, પણ સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. જેમાં વીજપુલ ધરાશાયી થતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ગ્રામ્ય વિસ્તારમાં નદીઓ ગાંડીતુર બની છે. અનેક વિસ્તારોમાં કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. જેમાં શિવરાજપુરની નજીકમાં આવેલ નદીઓ પણ ગાંડીતુર બની હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.